હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, અમે જઈએ છીએ આજે પાટણ, જે ધાયનો જ કહેવામાં આવે છે, જે જવમાનું ધામ છે. દોસ્તો, આજે અમે નીકળ્યા છીએ સવારે વહેલા ધાયનો જવા માટે. તો અમે આજે અમારા જોડે વ્હીકલ નથી, પણ સાદાથીને જઈશું. તો અત્યારે અમને ઇકો મળી ગઈ છે અને ઇકોમાં બેસીને હવે ધાયનો જવા તરફ નીકળ્યા છીએ અને અમારી ગાડી હવે ઉપડી ગઈ. તો દોસ્તો, છેલ્લે સુધી મારો વ્લોગ જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ અને જય મા જહો જરૂરથી લખી દેજો. જય શ્રી રામ. દોસ્તો, આ મહેસાણાનું બસ સ્ટેશન છે, જે અમારે અહીંયાથી બસમાં બેસવાનું છે. હજુ બસ આવી નથી. બસ આવે એટલે આપણે ધાયનો જવા માટે નીકળી જશું. આપણને બસ મળી ગઈ છે પાટણની. તો આપણે હવે નીકળીએ પાટણ જવા તરફ માટે. તો આપણે પહોંચી ગયા ત્યારે ટેનોજથી બસ ફરતી જશે. રાનુ, સન્ડે, મનોજ અને છેલ્લે પાટણ જશે. અને પાટણથી આપણે રિક્ષા કરાવવાની છે. રિક્ષાથી આપણે અનાવાડા જઈશું અને અનાવાડાથી આપણને ધાયનો લઈ જશે. તો વ્લોગને જોતા રહેવો દોસ્તો. તો દોસ્તો, આપણી બસ સંડેર ગામમાં આવી ગઈ છે. સંડેર ગામમાં એન્ટર થઈ ગઈ છે. તો આપણે પહોંચી ગયા છીએ સંડેર. આપણી બસ સંડેરમાં એન્ટર થઈ ગઈ છે. હવે સંડેથી આપણે પાટણ જવા તરફ રવાના થઈ ગયા છીએ. આ જોલો સંડે છે ગામ. સંડેર એક ગામ, મસ્ત ગામ છે દોસ્તો. આજે સારું ગામ છે આ સંડેર ગામ. આપણે આવી ગયા છીએ સંડેરમાં. આ સંડેરથી પાટણ એકદમ નજીક જ છે. આપણે હવે પહોંચવા આવ્યા છીએ દોસ્તો. તો અમારો બ્લોગ છેલ્લા સુધી જોજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો જય માં જહો લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી બસ હવે ઉપડી ગઈ છે સંડેથી. તો દોસ્તો, આપણે પાટણમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને આની ચોકડી પદમનાથ ચોકડી છે, જે મહાદેવનું વિશ્વ મેળો ભરાય છે. જે આપણે પદમનાથ ચોકડી કહીએ છીએ, પાટણની ફેમસ છે. જે આપણે પાટણ પહોંચી ગયા છીએ. હવે 10-5 મિનિટમાં જ દોસ્તો આપણે બસ સ્ટેશન પહોંચી જશું અને બસમાંથી રિક્ષામાંથી જશું સીધા અનાવાડા દરવાજે. તો આપણે પાટણ પહોંચી ગયા છીએ દોસ્તો. આજે પદમનાથ ચોકડી છે. હવે થોડા આગળ જઈશું એટલે લીલીવાડી આવશે. ત્યાંથી 5 કિલોમીટર બસ ડેપો આપણે થાય છે. બસ સ્ટેન્ડ આગળથી થોડી લીલીવાડી આવશે, ચોકડી આવે છે. આ પદમનાથ ચોકડી છે દોસ્તો. અને દોસ્તો, આ આવી ગઈ આપણી લીલીવાડી. અહીંયાથી ના બસ સ્ટેન્ડ 5 કિલોમીટર 5 મિનિટમાં પહોંચી ગઈએ છીએ દોસ્તો. આ લીલીવાડી છે, તમે જોઈ લો વ્યૂ. અને આપણે પાટણમાં એન્ટર થઈ ચૂક્યા છીએ દોસ્તો.
દોસ્તો આપણે પાટણના ડેપોમાં એન્ટર થઈ ચૂકી છે આપણી બસ. જોઈ લો આ પાટણનો ડેપો છે. આપણે આવી ચૂક્યા છીએ પાટણમાં. હવે અહીંયાથી આપણે રિક્ષા કરાવીશું. આ રીત છે દોસ્તો, અનાવાડા છે. અનાવાડા 3 દરવાજા, આ રહ્યું અનાવાડા. અહીંયાથી આપણે રિક્ષા કરાવવાની છે. આ રે કાકા આપણા ડ્રાઈવર, એમની ગાડી મળી. આપણે એમના ગાડીમાં બેસી ગયા છીએ અને દાહોદ જવા માટે રેડી છીએ આપણે દોસ્તો. તો અહીંયાથી અનાવાડાથી દાહોદ 3 કિલોમીટર થાય છે. આપણે ગાડીમાં બેસી ચૂક્યા છીએ. આપણે પહોંચવા આવીશું જહુમાના ધામે. તો જરૂર દોસ્તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માં જહુ લખી દેજો દોસ્તો. જોઈ લો દોસ્તો, આ બોર્ડ આવી છે જહુ માતાના ધામ તરફ જવાનો રસ્તો છે. પણ આપણે અહીંયાથી ડાયરેક્ટ ગાડી લીધી નથી, કેમ કે અત્યારે રસ્તો બંધ છે. એટલે આગળનો રસ્તો ચાલુ છે, ત્યાંથી આપણી ગાડી જશે. તો દોસ્તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ અને અમારો જે વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો અને કોમેન્ટમાં જય માં જહુ જરૂરથી લખજો. માતાજી તમારી સૌની ઈચ્છા પૂરી કરે, મનોકામના પૂરી કરે દોસ્તો. તો દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ દાહોદ જવાબદારે. જો તમે આ મંદિર જોઈ શકો છો, એ જહુમાનું મંદિર છે, જે આપણે અહીંયા જવાનું છે. જો દોસ્તો ઝૂમ કરીને બતાવો. આ રે દોસ્તો, એ જહુમાનું મંદિર છે. આપણે આવી ચૂક્યા છીએ. હવે 5 મિનિટમાં ત્યાં પહોંચી જશું. તો દોસ્તો આ એમનો ગેટ પણ એક રેડી થાય છે. જહુમાનું મંદિર આવી ગયું છે. અહીંયા બહુ લાસ્ટ સુધી વિડીયોને દોસ્તો જોઈ રહેજો આપણો. તો ફાઇનલી દોસ્તો આપણે જહુમાના મંદિરમાં પહોંચી ગયા છીએ. આ જહુમાનું મંદિર છે અને આ એમની પ્રાગટ્ય મૂર્તિ છે દોસ્તો. તમે પણ દર્શન કરી લો. જહુમાના માતાજી સૌની મનોકામના પૂરી કરે. અને આ એમનું પિક્ચર એક મંદિર છે જહુમાનું, ત્યાં આપણે ઉપર જ જઈએ છીએ. તો ચલો દોસ્તો આપણે ઉપર જઈએ. આ જહુમાનું બીજું મંદિર છે ઉપર. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા જે બી માનતા માનતા એમને 100% પૂરી થાય છે. અને હારી એમનું ઉપર બીજું સ્થાન છે, જહુમાનું મંદિર છે. તો જય જહુમા લખી દેજો કોમેન્ટમાં દોસ્તો. અને અહીંયા બહુ પબ્લિક આવે છે રવિવારે દોસ્તો. વિડીયોને લાઈક કરજો દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને આગળ શેર કરી દેજો દોસ્તો. જો દોસ્તો આ સિફરો કેટલા પડ્યા છે, તો તમે જોઈ શકો છો કે કેટલા ભક્તો આવતા હશે અને કેટલા માય ભક્તો છે અને કેટલે શ્રદ્ધાળુ ભક્તો અહીંયા આવે છે. જોઈ શકો દોસ્તો કેટલી ભીડ છે. આ રે જહુમાનું મંદિર છે, જે દાહોદ પાટણ સાઈડ આવેલું છે દોસ્તો. અહીંયા બહુ મોટો પ્રસંગ પણ થાય છે દોસ્તો. અને અહીંયા ચાની પણ વ્યવસ્થા છે અને બેસવાની સુવાની પણ વ્યવસ્થા છે. અને સાઈડમાં જ એક ઓગણનાથ મહારાજની એક સમાધિ છે દોસ્તો. પણ અત્યારે મારે ટાઈમ છે નહીં એટલે હું એ બાજુ જતો નથી. પણ તમે જરૂરથી ના આવો તો એ ઓગણનાથ મહારાજની સમાધિ છે, ત્યાં તમે જરૂરથી જજો અને દર્શન કરજો દોસ્તો. અમે આવી ગયા છીએ દોસ્તો, પણ બહુ થાક લાગ્યો, કેમ કે સવારના નીકળ્યા હતા. આજે 12 વાગે અમે અહીંયા પહોંચ્યા છીએ. અને દોસ્તો ખાસ વાત એ છે કે આજે આ મંદિર છે, જો દોસ્તો તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ જે મંદિર છે ત્યાં આપણા માતાજી જહુ માતાજીએ અહીંયા સ્થાન ગ્રહણ કર્યું હતું. અહીંયા એ બેસ્યા ત્યારથી અહીંયા તેમનું નામ જહુમાનું જહુમાનું ધામ પડે છે. આ દોસ્તો મંદિર, આ એમનો મેન ગેટ છે દોસ્તો. અહીંયાથી અંદર જવાય છે. દાહોદ જવામાં અંદર મંદિરમાં જવું, એન્ટર થવું હોય તો અહીંયા જવું પડે દોસ્તો. જય માતાજી.